તો હવે તમને પ્રશ્ન થાય કે જે રીતે G20માં હોય છે તો શું ડેફિનેટલી ડિજિટલ કોન્ક્લેવ છે, યુથ સમિટ છે, અને ત્રીજા નંબરની છે એગ્રીકલ્ચર કોન્ફરન્સ છે, પણ કોની? બિમસ્ટેક દેશોની. તો શું એનું આયોજન પણ થાઈલેન્ડમાં થયું? ઓકે, આઈ રિપીટ, બિમસ્ટેક જે સમિટ છે 2025ની એનું આયોજન થાય છે થાઈલેન્ડની અંદર. કેટલા નંબરની? 6થા નંબરની. હવે એના અંતર્ગત બિમસ્ટેકની અંતર્ગત ડિજિટલ કોન્ક્લેવ, યુથ સમિટ અને એગ્રીકલ્ચર કોન્ફરન્સનું પણ આયોજન થયું, પણ એની જે મેજબાની છે એ થાઈલેન્ડમાં નથી થઈ. આઈ રિપીટ, 3 અલગ અલગ જગ્યાએ છે. એટલે હસમુખ પટેલ સાહેબને જોઈએ એવું મળી ગયું છે તમને છેતરવા માટે કે તમને એવું લાગે થાઈલેન્ડ જોડે જ અધ્યક્ષતા છે તો ડેફિનેટલી ઓપ્શન નંબર 1 પર હશે, થાઈલેન્ડ હશે. પણ છેતરાતા નહીં. ક્લિયર કરી લઈએ. હવે ચલો, જો ડિજિટલ કોન્ક્લેવ પૂછાય છે તમે માર્ક કરશો સિલોન, એટલે કે શ્રીલંકા, પણ કઈ જગ્યાએ? કોલંબોની અંદર. જગ્યા પણ ધ્યાન રાખજો, બરાબર. પછી વાત કરીએ યુથ સમિટ. ઓકે, એટલે કે યુવા સમિટ એ ક્યાં યોજાઈ છે? એ જ જગ્યાએ યોજાઈ જ્યાં વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે, એટલે કે મહાત્મા મંદિર ગાંધીનગર, એટલે કે ગુજરાતની અંદર યોજાઈ છે. ઓકે, ચલો હવે મેં તમને ત્રીજી પણ કીધી એગ્રીકલ્ચર સમિટ. એ ક્યાં યોજાઈ? એ યોજાઈ છે નેપાળની અંદર. ક્લિયર? એટલે સુધી છેતરાતા નહીં, ધ્યાન રાખજો. ઓકે,